વાત છે કાલે કદાચ ખુલે તો ખુલે એવું છે. ખુલે તો ખુલે. લોકો ઘણા રસ્તા પર બેસી ગયા છે અને ગેટ ખુલ્લો નથી તો કદાચ સવારે પણ ખુલે, કંઈ નક્કી ન કહેવાય. હા, નહીં ખુલે, એ 100% વસ્તુ છે, કેમ કે ઉપરથી મનાય જ છે ખોલવાની. ઉપરથી મનાય જ છે ને. કેટલા વાગે ખુલશે? કાલે કદાચ રાત્રે ઓપન થાય તો થાય. હજી કાંઈ અપડેટ એ લોકોનું આવ્યું નથી. કાલે રાત્રે તો આ લોકો બધા આખી રાત અહીંયા જ ને કાલ દિવસ નહીં બેસે, કેમ કે નહીં જવા દે. કેમ કે આ એક ગ્રુપને જવા દેશે ને તો બીજા બધા બહુ વધારે પડતા લોકો આવી જશે. અને ગયા વખતે પણ એક દિવસ વહેલી ચાલુ થઈ. આ ફ્રેન્ડ છે ઝીણા બાવાની મોટી તરફ જવાનું સીધું જવાનું બાર વેલા આ તરફ થઈ છે ઝીણા બાવાની મોટી છે. ચાલો આપણે જઈએ ઝીણા બાવાની મોટી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તો બધા મજામાં છે. છો ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તારીખ છે 10 અને અમે આજ જઈ રહ્યા છીએ જુનાગઢ ગેરવા ગિરનારની લીલી પરકમમાં. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને તમને છેલ્લે સુધી આ અમારી લીલી પરકમનો વિડીયો જોવા મળશે, જ્યાં ભવનાથથી લઈ ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી તેમજ મારવેલો, નળપાણીની ઘોડી, શ્રાવણની કાવડ, ત્યાર પછી બોરદેવી મંદિરના દર્શનથી લઈ અને ફરીથી ભવનાથ સુધીમાં. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ધીમે ધીમે ભવનાથ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અને ખાસ કરીને આ વિડીયો આપણા 3 ભાગની અંદર આવશે, કારણ કે ફ્રેન્ડ્સ આ છે પરકમની અંદર જવાનો ગેટ છે. અહીંથી જવાનું છે ગેટની અંદર અને પહેલી બાજુથી ગીરના દરવાજા પાસેથી નીકળવાનું છે. તો અમારે છે.
હોવા છતાં પબ્લિક એટલી બધી રસ્તામાં ટ્રાફિક જામ કરી દીધી છે. આ જોઈ શકો છો. એક બાજુ રિક્ષાવાળા, ગાડીવાળા અને શ્રદ્ધાળુ લોકો. આપને એના પગ હાલ વાગ્યા છે 10:30. ગેટ પર ખોલવા પબ્લિક એટલી બધી જમા થઈ ગઈ છે રસ્તા પર. કેમ છો ભાઈ? મજામાં? બોલો બોલો. આ જોઈ શકો છો રસ્તા પર જમાવડો ચાલુ થઈ ગયો છે. હાલ ગેટ હજી બંધ છે. અમે આ વખતે એક ઘોડા અત્યારે અહીંયા ગઈ અહીંયા તો અમારે અહીંયા હું માણા કેટલું હમણાં તો ડેલામાં હતા નથી એટલું બધું મંદિર પાસે ઘણું ભોગો માર ગયા વર્ષે તમે આવ્યો તો ફ્રેન્ડ્સ આજે આપણે આવ્યા છે લીલીપત્તનના જે ગેટ પર જાય છે જે રસ્તામાં ખાસ કરીને એક મહેમાન આપણને મળી ગયા છે. મોટા યુટ્યુબર છે ફેસબુકમાં ને યુટ્યુબમાં મિલનભાઈ દાણી જાડજા. કેમ છો મિલનભાઈ? એકદમ મજા જય ગિરનારી બધાને. એ ગિરનારી હું હાલે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. જો અત્યારે ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે. લાઈવમાં મેં મારા લાઈવમાં ઘણા બધા લોકોને કહ્યું હતું કે 12 તારીખે ખુલવાની છે, બટ સ્ટીલ જે લોકોએ લાઈવ ના જોયું એ લોકોને અપડેટ ના મળ્યું હોય તો અત્યારે આ જગ્યા પર ઘણા લોકો આવી ગયા છે અને અત્યારે રોડ ઉપર સૂતા છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. આ ગેટ છે આજે ખુલવાનો છે એની 100%ની વાત છે. કાલે કદાચ ખુલે તો ખુલે એવું છે. ખુલે તો ખુલે. લોકો ઘણા રસ્તા પર બેસી ગયા છે અને ગેટ ખુલ્લો નથી તો કદાચ સવારે પણ ખુલે, કંઈ નક્કી ન કહેવાય. હા, નહીં ખુલે. એ 100% વસ્તુ છે કેમ કે ઉપરથી મનાય જ છે ખોલવાની. ઉપરથી મનાય છે ને. કેટલા વાગે ખુલશે? કાલે કદાચ રાત્રે ઓપન થાય તો થાય. હજી કાંઈ અપડેટ એ લોકોનું આવ્યું નથી. કાલે રાત્રે તો આ લોકો બધા આખી રાત અહીંયા બેસવાનું અહીંયા જ ને કાલ દિવસ નહીં બેસે કેમ કે નહીં જવા દે. કેમ કે આ એક ગ્રુપને જવા દેશે ને તો બીજા બધા બહુ વધારે પડતા લોકો આવી જશે. અને ગયા વખતે પણ એક દિવસ વહેલી ચાલુ થઈ ગઈ હતી અને જે સાધુ સંતોનું બધાનું કહેવાનું એવું થાય છે કે ભાઈ આટલું વહેલું ના ઓપન કરવું જોઈએ. જોઈએ હવે પછી કઈ રીતનું પ્રશાસન નિર્ણય લે છે. તમારી એક ઓળખાણ આપી દો બધા સબસ્ક્રાઇબર મિત્રોને. મારું ચેનલનું નામ કહી દો. મારું નામ મિલન છે. હું આધ્યાત્મને લગતા વિડીયોઝ બનાવતો હોઉં છું. સાધુ સંતોના ઇન્ટરવ્યૂ ને ટ્રાવેલ ચેનલ મારી છે. જરૂરથી મુલાકાત લેજો, તમને મજા આવે તો. બાકી આ ભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે, એમને સપોર્ટ કરજો. થેન્ક યુ મિલનભાઈ. થેન્ક યુ. સ્ટેશન છે સવારના વાગ્યા છે 5. રામા પીર આપણા સ્વજનો આપણાથી છૂટા ના પડી જાય
તેનું પણ ધ્યાન રાખતા રહો. જય ગિરનારી. ત્યાંથી તમારા સ્વજનથી તમે વિખૂટા ન પડી જાઓ, એનું ધ્યાન રાખો, પોતાનો સામાન સાચવી રાખો, જ્યાં ત્યાં મૂકવો નહીં, અને અવાવરૂ જગ્યાઓમાં પોતાની રહેણાંક વ્યવસ્થા અથવા તો બેઠક વ્યવસ્થા ન રાખવી, ગ્રુપમાં જ રહેવું, રાબેતા મુજબ લીલી પડતરના રોગ ચાલુ થઈ ગયો પ્લાસ્ટિકની પેકિંગ ચાલુ છે અહીંયા પ્લાસ્ટિક માટે ચેકિંગ ચાલુ છે અહીંયા ફાઇનલ પ્લાસ્ટિકનું પેકિંગ ચાલુ છે તે હાલમાં પ્લાસ્ટિક નિકાલે એક જ મિનિટ હાલો હવે કાયદેસર ગિરનારની લીલી પડતરનો રૂટ હવે કાયદેસર ચાવડો આવ્યો હવે જો આ સામે દેખાય આ નકશો 36 કિલોમીટરની લીલી પડતરમાં જય ગિરનારી ગિરનારીના નાદથી શરૂ થઈ ગઈ છે લીલી પડતર કેતન છે કેતનને ઠંડી બહુ લાગી આ વર્ષે ઠંડી તો કાંઈ લાગતી નથી ઘરે જ ભૂલી ગયો ને સાહેબ જચ્છી ભૂલી ગયો ને ઘરેથી તો ફ્રેન્ડ છે ઇટવા ઘોડી ત્યાર પછી હવે ઝીણા બાવાની મોટી તરફ જઈ રહ્યા છે હવે સવારના 6 વાગે ગેટ ખુલેલો હતો તો ફ્રેન્ડ ફાઇનલી ઇટવા ઘોડીનો જે ગાળો હતો જે રૂટ હતો તે પૂરો થઈ ગયો અને હવે જઈ રહ્યા છે ઝીણા બાવાની મોટી તરફ તમે જોઈ શકો છો અને હાલમાં અત્યારે લીલી પડતરની અંદર તમામ જાતની વ્યવસ્થા રાખેલ છે જેવા કે નારિયેળ પાણી લીંબુ શરબત તેમજ અન્ન ક્ષેત્રની તમામ સુવિધા છે 37 કિલોમીટરની ગિરનારની લીલી પડતર અત્યારે હાલ ઝીણા બાવાની મોટી તરફ જઈ રહ્યા છે લોકો અને આજે 11 તારીખને દૈસમના દિવસે સવારે 6 વાગે લીલી પડતરનો ગેટ ખોલવામાં આવ્યો છે આ પહેલો દિવસ છે તમે જોઈ શકો છો આટલું પબ્લિક છે પહેલા દિવસની અંદર તો આ
ગિરનારના રૂટ ઉપર તમે જોઈ શકો છો જગ્યા પર તમામ વસ્તુ મળી રહી છે હાલમાં. નારિયેળ પાણી શક્તિના બાટલા બે તરફ નારિયેળના બાટલા છે. અહીંયા કેળા છે, સફરજન છે, મકાઈ છે. ગિરનારની લીલી પથ્થરના રૂટ ઉપર તમામ વસ્તુ હાલની અંદર મળે છે કે પહેલા સમયની અંદર આ કોઈ વસ્તુ અહીંયા મળતી ન હતી. અત્યારે દરેક જગ્યા ઉપર તમામ વસ્તુ મળી રહે છે. અહીંયા પાણીની વ્યવસ્થા છે, પાણીની પરબ છે અને અહીંયા ચોકી છે. હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં બાવની અઢી તરફ ફિશ હલવો. હા છે અમારા કેતનભાઈ, લીલી પરકમનું માથું. થાકી ગયો હો? થાકે હું કા? આખી રાત કોરવાણમાં પાણી આવેલું ને સવારે અહીંયા આવ્યા. તરબૂચની ડીશું વેચે. કેમ અહીંયા ચા પાણીનું ચાલુ છે. નારિયેળ પાણી, નારિયેળ પાણી. બાટલા પીઓ ભાઈ, શક્તિના બાટલા થાક ન લાગે. બોલ બોલ. ફ્રેન્ડ્સ ફાઇનલી ઝીણા બાવાની મઢી આવી ગઈ છે. હમણાં થોડી વારમાં તમને ઝીણા બાવાને મઢીના દર્શન કરાવી. આ છે બાપા સીતારામ ચા પાણી હરિહર પ્રસાદ ઝીણા મંદિર. થોડા ખાય લઈ પણ આપણે ગયા વર્ષે એ જ ભેગા થયા. નીકળી જાવ બટાકા પૌવા લઈ લો ભાઈ. પસંદ હા છે અનક્ષેત્ર. જોઈ રહ્યા છો
તો આ વખતે દૂધ જે પ્લાસ્ટિકની બેગમાં આવતું હતું એ બંધ થઈ ગયું એટલે પેકિંગમાં આવવા બધું ખોખાના પેકિંગ. ગિરનારી સેવા મંડળ સુરત લીલી પરકીમાં અનક્ષેત્ર કઠી ખીચડી પ્રસાદ. અરભોલે મિત્ર મંડળ વડિયા જિલ્લો અમરેલી. છાસ પાણીનું પરબ છે. અત્યારે હાલમાં અહીંયા ગાંઠિયાની પ્રસાદી ચાલુ છે. ઘોડિયા સેવા મંડળના અહીંયા છે ઝીણા બાવાની મટી. પાણીનો પરબ છે આ શાંતિવન આશ્રમ મોરબીવાળાનું. મોરબીવાળા પાણીનો પરબ ચાલુ છે. આ છે ઝીણા બાવાની દીકા. દરેક જગ્યા ઉપર ક્ષેત્ર છે. એ કોઈ ભાઈઓને પગથિયા પ્રસાદ એવી રીતે લઈ શકે છે. દરેક જગ્યા ઉપર ક્ષેત્ર છે. આગળ આવીને હમણાં અહીંયા અમે કર્યો છે ઉતારો અત્યારે અને કેતન ચા બનાવે જોઈએ. ચાની એક સુચકી મારીને ફરીથી રિટર્ન મારવેલાની ઘોડી ચડવાનું ચાલુ કરી દેવાનું છે. શું કેવું? ચા બનાવતી ચૂલી ઊભી થઈ જાય એવો. ચા પાણી પીને ચા ડગરા જેવો બનાવજે. ઘટતું અહીંયા બધી અત્યારે ધીમે ધીમે ઉતારા થવાનું ચાલુ થઈ ગયું છે. જે આ બધું આ છે ઝીણા બાવાની મટી. પહેલો પડાવ આ છે. તો હવે પછી આ પહેલો ભાગ છે. હવે આના પછી જે મારવાલાની ઘોડી ચડવાનું થશે છે એ આપણો બીજો ભાગ થશે. એમ કરીને 3 ભાગમાં
લીલી પટ્ટમ આપણે પૂરી કરવાની છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો, છેલ્લે સુધી જોજો વિડીયો. હાલો છે ને આમાં કાંઈ ન ઘટે, ખેતર બનાવે એટલે પૂરું થઈ ગયું, બરોબર ને? કાંઈ બનાવી નાખ્યો. હવે ટોપડી ધોઈ નાખીએ, ટોપડી ઊંધી વારી દે છે, ત્યાર પછી ચા પી છે અને પછી ખાહે માથે માવો કે નહીં ખા માવો રગે પેલા લઈએ. મોટા મોટા આ પથ્થર છે ને, આ પથ્થર 500 વર્ષ પહેલાંનો જૂનો પથ્થર છે. જો આ 500-700 વર્ષ પહેલાંનો. આ ફ્રેન્ડ છે ઝીણા બાવાની બધી તરફ જવાનું સીધું જવાનું છે બારવેલા. આ તરફ થઈ છે ઝીણા બાવાની મોટી છે. ચાલો આપણે જઈએ ઝીણા બાવાની મોટી. સામે દેખાય છે કે ઝીણા બાવાની મોટી છે. આપણે અંદર જઈ ઝીણા બાવાની દર્શન કરીએ. આ છે ઝીણા બાવાની મોટી. રામનાથ મહાદેવ ઝીણા બાવાની મોટી જે કહેવાય છે કે દત્તાત્રેય ભગવાન સાથે ઝીણા બાવા વાત કરતા જાય શૈલમ માટે એ ઝીણા બાવાની મોટી.